અંકલેશ્વર તાલુકાના ભાદી ખારોડ ગામ વચ્ચે આવેલા ખાડી પરના નાળામાં ગંભીર તિરાડો પડી છે। આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ માર્ગ પર કાંટા મૂકી રસ્તો બંધ કર્યો છે। આ નાળું ગામનો એકમાત્ર જોડાણ માર્ગ હોવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ગ્રામજનો મજબૂરીમાં જર્જરિત નાળા પરથી પસાર થઈ રહ્યા છે। વર્ષો જૂનું આ નાળું અચાનક બિસ્માર હાલતમાં આવી જતા લોકોની મુશ્કેલીઓ વધી છે। ગામના આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક મરમ્મત કરવાની માંગ કરી છે। ચોમાસા પહેલા જો નાળાનું નવનિર્માણ ન થાય તો ગ્રામજનોનો એકમાત્ર રસ્તો બંધ થવાની સ્થિતિ આવી શકે છે। ભાદી ખારોડથી હાઈવે સુધી જોડતો આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તેને તાત્કાલિક મરમ્મત આવશ્યક છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ચોમાસા પહેલા જો તંત્ર દ્વારા નાળાનું સમારકામ કરવામાં આવે તો જ લોકોને રાહત મળી શકે તેમ છે, અન્યથા આગામી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। આજે સવારમાં જે આ ભાદી ખોડને જોડતા રસ્તા પર પુલ ડેમેજ થયો છે એ બારામાં અમારે ભાદી ગામના છોકરાઓ સ્કૂલના અને જે ખોરોડ હાઈસ્કૂલમાં જવા માટે એમને પણ તકલીફ છે। આપણે કાપુરા સ્કૂલમાં જવા માટે છોકરાઓ જાય છે એમને પણ તકલીફ છે। મતલબ કે સ્કૂલ જવા માટે આવવા માટે છોકરાઓને ઘણી બધી તકલીફો છે અને જે JDCમાં નોકરિયાત છે તે રોજના મતલબ કે પોતાનું ગુજરાન ચલાવે છે એમને પણ જવા આવવામાં તકલીફ છે। તો એ ધોરણે મતલબ કે આ પુલનું સમારકામ મતલબ કે જલ્દી થાય એ બદલ હું મતલબ કે પ્રશાસનને અપીલ કરવા માગું છું કે પુલનું કામ જલ્દી ચાલુ કરે।